નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। ભક્તો, ભલે મરી જવું પડે, પરંતુ શ્રાવણમાં આ 5 ભૂલો ક્યારેય ન કરતા। ભલે તમારી સામે મોત કેમ ન આવીને ઊભું હોય, પરંતુ શ્રાવણ મહિનામાં આ 5 ખરાબ કામ ન કરતા, નહીતર આખા શ્રાવણ સોમવારનો લાભ નષ્ટ થઈ જશે। અને શ્રાવણ મહિનામાં રીંગણા કેમ નથી ખવાતા, શ્રાવણ વ્રતમાં શું શું ખાવું જોઈએ, ભક્તો શ્રાવણમાં હળદરથી કેમ બચવું જોઈએ, અને શ્રાવણ સોમવારનું વ્રત આ 3 મહિલાઓ કેમ નથી રાખી શકતી, આ બધી જ વાતો આજે અમે આ શ્રાવણના આ વિડીયોમાં જણાવીશું। પરંતુ તે પહેલા કમેન્ટમાં ભગવાન શિવનો જયકારો લગાવતા હર હર મહાદેવ જરૂર લખજો, લાઈક જરૂર કરજો। ભગવાન શિવની ભક્તિની આ સફર ખૂબ જ અદ્ભુત છે, તેથી આ વિડીયોને એક પળ માટે પણ છોડીને ન જતા, કારણ કે આ શાસ્ત્રોમાં લખ્યું છે કે અધૂરી જાણકારી હંમેશા સર્વનાશનું કારણ જ બને છે। ભક્તો, વર્ષ 2026માં ગુજરાતમાં શ્રાવણનો પવિત્ર મહિનો 13 ઓગસ્ટ ગુરુવારથી પ્રારંભ થઈને 11 સપ્ટેમ્બર સુધી રહેશે। આ મહિનો ભગવાન શિવજી અને માતા પાર્વતીજીની ઉપાસના માટે અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે। આ વર્ષે શ્રાવણ દરમિયાન કુલ 4 સોમવાર વ્રત પડી રહ્યા છે, જેનું વિશેષ ધાર્મિક મહત્વ છે। પહેલું શ્રાવણ સોમવાર વ્રત 17 ઓગસ્ટના રોજે માનવામાં આવે છે, બીજો સોમવાર 24 ઓગસ્ટના રોજે, ત્રીજો 31 ઓગસ્ટના રોજ અને શ્રાવણનો ચોથો તથા અંતિમ સોમવાર વ્રત 7 સપ્ટેમ્બરના રોજે હશે। શ્રાવણનું સમાપન 11 સપ્ટેમ્બર 2026ના રોજે થઈ રહ્યું છે, અને આ પવિત્ર મહિનામાં 28 ઓગસ્ટના રોજે રક્ષાબંધનનો પર્વ આવે છે। આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધીને ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસના તહેવારને મનાવશે। શ્રાવણનો પહેલો દિવસ એટલે કે 13 ઓગસ્ટ ભગવાન શ્રીહરિ વિષ્ણુની કૃપા પ્રાપ્તિ માટે પણ ખૂબ જ દુર્લભ અને શુભ સંયોગ લઈને આવી રહ્યો છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર શ્રાવણના આખા મહિનામાં શિવ ભક્ત શિવલિંગ પર જળ અને બેલીપત્ર અર્પણ કરીને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને દીર્ઘાયુના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આ સમયે સુહાગણ મહિલાઓ માતા અખંડ સૌભાગ્યના નિયમોનું પાલન કરે છે અને મંગળાગૌરી વ્રતના માધ્યમથી પતિની ઉન્નતિની કામના કરવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે। તેથી 13 ઓગસ્ટથી શરૂ થવાવાળા આ પવિત્ર મહિનામાં શ્રદ્ધા, નિયમ અને પૂર્ણ સાત્વિકતા સાથે મહાદેવના શરણે જઈને કોઈ પણ ભક્ત પોતાની દરેક મનોકામના પૂરી કરી શકે છે। શ્રાવણનો મહિનો કોઈ સાધારણ મહિનો નથી, આ બ્રહ્માંડના રચયતા, પાલન કરતા અને સંહારક સાક્ષાત દેવના દેવ મહાદેવનો કાળ છે। આપણા હિન્દુ પંચાંગ અનુસાર જ્યારે ભગવાન વિષ્ણુ અષાઢ માસની દેવપોઢી એકાદશીએ 4 મહિનાઓ માટે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને પાતાળ લોક તરફ પ્રસ્થાન કરે છે, ત્યારે આખી સૃષ્ટિ પર એક પળ માટે અંધકાર છવાવા લાગે છે। તે સમયે બ્રહ્માંડને વિનાશકથી બચાવવા માટે મહાદેવ સ્વયં આ સૃષ્ટિનો પૂરો કાર્યભાર પોતાના હાથમાં લે છે। આ વર્ષે શ્રાવણની શરૂઆત એક ખૂબ જ અદ્ભુત, દુર્લભ અને તાંત્રિક સંયોગ સાથે થઈ રહી છે। આ વખતે જેટલા પણ શ્રાવણ સોમવાર પડી રહ્યા છે, તે બધા પોતાનામાં જ તંત્ર, મંત્ર અને અઘોર શક્તિઓને સમાયેલા છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે શ્રાવણના સોમવારનું વ્રત રાખવાથી માણસના 7 જન્મોના સંચિત પાપ ભસ્મ થઈ જાય છે। જે કુંવારી કન્યાઓ આ વ્રતને રાખે છે તો તેમની કુંડળીના બધા ગ્રહદોષ શાંત થઈ જાય છે અને તેમને સાક્ષાત શિવ જેવો જ વર પ્રાપ્ત થાય છે। જે વિવાહિત મહિલાઓ આને રાખે છે તો તેમના સુહાગ પર આવનારી અકાળ મૃત્યુ અને યમરાજનો પડછાયો પણ દૂર ભાગી જાય છે। પરંતુ યાદ રાખજો, શ્રાવણ સોમવારની પૂજા જેટલી સરળ અને મનમોહક દેખાય છે, તેના અદ્રશ્ય નિયમો તેટલા જ કડક, ખતરનાક અને ભયાનક છે। જો કોઈ વ્યક્તિ નિયમોને જાણ્યા વગર માત્ર સમાજને બતાવવા માટે અહંકારના વ્રત રાખે છે, તો તેને પુણ્યની જગ્યાએ મહાદેવના ત્રીજા નેત્રના ક્રોધનો સામનો કરવો પડી શકે છે। શિવલિંગ પર જળ ચડાવવાનું એ ભયાનક સત્ય જે કોઈ નથી જાણતું। જ્યારે આપણે શ્રાવણના મહિનામાં શિવ મંદિરે જઈએ છીએ, ત્યારે આપણી આદત હોય છે કે આપણે જળનો લોટો લઈને સીધા શિવલિંગ તરફ દોડી પડીએ છીએ, પરંતુ અહીં જ લોકો પોતાના જીવનની સૌથી મોટી, આત્મઘાતી અને વિનાશકારી ભૂલ કરી બેસે છે। ઘણા લોકો મંદિરની અંદર બનેલા નળ, કૂવા અથવા તો શિવાલયના પ્રાંગણમાં લાગેલા વોટર ફિલ્ટરમાંથી જળ ભરીને જ લઈ જાય છે અને તેને શિવજી પર ચડાવી દે છે। શાસ્ત્રો અનુસાર આ ઘોર અપરાધ અને વર્જિત કર્મ માનવામાં આવ્યો છે, જેને પારકું જળ કે ચોરીનું જળ કહેવાય છે। મંદિરનું જળ માત્ર ત્યાંના પંડિત, પૂજારી અને તે પ્રાંગણમાં રહેવાવાળા સેવાકર્મીઓ માટે હોય છે, કારણ કે તે મંદિર પરિસર જ તે પૂજારીનું ઘર હોય છે। જો તમારું ઘર મંદિરની સીમાથી બહાર છે
તો તમારે હંમેશા પોતાના ઘરના રસોડામાંથી, પોતાના ઘરના માટલા કે શુદ્ધ જળ પાત્રમાંથી તાંબા, ચાંદી કે પિત્તળના લોટામાં જળ ભરીને જ મંદિરે જવું જોઈએ. આની પાછળનું સૌથી મોટું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય એ છે કે જ્યારે તમે તમારા ઘરથી જળ લઈને પગપાળા અથવા તો કોઈ માધ્યમથી શિવ મંદિર તરફ નીકળો છો તો રસ્તા પર તમારા ઘરની નકારાત્મક ઉર્જા, તમારા પરિવારની બલાઓ, પિતૃઓનું કષ્ટ અને તમારા શરીરની બીમારીઓ તે જળની અંદર સમાવા લાગે છે. તે જળ તમારા બધા કષ્ટોને પોતાની અંદર શોષી લે છે. જ્યારે તમે તે જળને શિવલિંગ પર અર્પણ કરો છો તો મહાદેવ તમારા તે કષ્ટોનો સ્વીકાર કરીને તેમને પોતાના ગળાના ઝેરની જેમ ભસ્મ કરી દે છે. પરંતુ જો તમે મંદિરનું જળ લઈને ત્યાં ચડાવી દેશો તો તમે તમારા ઘરનું કોઈ કષ્ટ મહાદેવને સોંપ્યું જ નહીં. તમારી જે યાત્રા અધૂરી રહી ગઈ અને તે પૂજાનું ફળ શૂન્ય થઈ ગયું. શિવલિંગ પર પડતા જળના ચમત્કારી અને ડરામણા ફાયદા. શિવલિંગ પર જ્યારે જળની અખંડ ધારા પડે છે તો તે શિવલિંગની નીચે બનેલી જલધારીમાંથી થઈને એક નિશ્ચિત દિશામાં વહી જાય છે. શાસ્ત્રોમાં તે વહેતા જળને સાક્ષાત અમૃત અને શિવની અલૌકિક ઉર્જાનો મહાપુંજ માનવામાં આવ્યો છે. પહેલો કડક નિયમ એ છે કે જ્યારે તમે જળ ચડાવી લો તો તે જળહારીમાંથી બહાર વહેતા જળને ક્યારેય પણ ભૂલથી ઓળંગવું ન જોઈએ, કારણ કે તે ઉર્જા એટલી તીવ્ર અને તાંત્રિક હોય છે કે જો કોઈ સાધારણ માણસ તે ઓળંગે છે તો તેમના શરીરનું ચક્ર બગડી શકે છે, તેનું માનસિક સંતુલન પણ હલી શકે છે. પરંતુ શાસ્ત્રો કહે છે કે તે પડતા જળને કોઈ મુસાફર કે ભક્ત થોડું પોતાના પાત્રમાં રોકી લેવું જોઈએ. તે જળને અત્યંત પવિત્ર અને ચમત્કારી માનીને પોતાના ઘરે લઈ આવવું જોઈએ. જો તમારા ઘરમાં કોઈ નાના બાળકને અથવા તો કોઈ વડીલને ખૂબ જ તાવ આવી ગયો હોય, જેના પર ડોક્ટરોની દવાઓ પણ કામ કરવાનું બંધ કરી ચૂકી હોય, તો આ દિવ્ય જળના થોડા છાંટા તે બીમાર વ્યક્તિ પર નાખી દો અથવા તેને 2 ટીપા આ જળ પીવડાવી દો અને તમારી આંખોથી જોશો કે મહાદેવની કૃપાથી તે ભયંકર અને જીવલેણ તાવ પણ મિનિટોમાં ગાયબ થઈ જશે. આટલું જ નહીં, જો કોઈ વ્યક્તિની આંખોમાંથી હંમેશા ચીપડા નીકળતા હોય અથવા આંખો લાલ રહેતી હોય કે બળતરા થતી હોય અથવા ઉંમરની સાથે આંખોની રોશની ઝાંખી પડતી જતી હોય તો આ જળને સવારે સવારે પોતાની આંખો પર પાપણો સપાસે લગાવવાનું શરૂ કરો. ધીમે ધીમે આંખોનો બધો ભયંકર વિકાર દૂર થઈ જશે અને તમારી આંખોની રોશની એટલી તેજ થવા લાગશે કે મોટીથી મોટી બીમારી મહાદેવની કૃપાથી પૂરી રીતે સાફ અને ચમકદાર થઈ જશે. મહા ઉપાય: બિલ્લીપત્રના મૂળનું તાવીજ, તંત્ર કાટ અને ખાનપાનના કડક પહેરવા. હવે આપણે વાત કરીશું કે ઘરના આંગણામાં જળ છાંટવાનું ભયંકર તાંત્રિક રહસ્ય. શિવલિંગ પરથી લાવેલા તે બચેલા જળને માત્ર પીવાનું જ નથી, પરંતુ તેનો એક એવો પ્રયોગ છે જે મોટા મોટા તાંત્રિકોના હોશ ઉડાવી દે છે. જો તમે આ જળને તમારા ઘરના આંગણામાં, તમારા ચારેય ખૂણામાં, તિજોરી પાસે અને મુખ્ય દ્વાર પર છાંટો છો તો તમારા ઘરની આસપાસ ફરતી ભયંકરથી ભયંકર અદૃશ્ય શક્તિઓ, ભૂત પ્રેત, અતૃપ્ત આત્માઓ અને નકારાત્મક બાધાઓ ચીસો પાડતા તે સ્થાનને હંમેશા માટે છોડીને ભાગી જાય છે. જો કોઈ દુષ્ટ વ્યક્તિએ અથવા તમારા દુશ્મને તમારા ઘર પર કોઈ જાદુ ટોણા, મુટકરણી કે તાંત્રિક ક્રિયા કરી હશે તો તે તમારા ઘરમાં બીમારીઓ અને કંગાળી રહેતી હોય તો શિવજીના આચરણામૃતના સ્પર્શ માત્રથી તે તંત્ર તે ક્ષણે ઉલટું ફરીને કરનારા પર જ વાર કરી દેશે. ઘરની સુખ શાંતિ જે વર્ષોથી ગાયબ હતી તે પાછી આવી જશે અને ઘરમાં બરકત થવા લાગશે. પરંતુ એક ડરામણી ચેતવણી યાદ રહે કે આ જળને ક્યારેય પણ પગ ન અડાડવો જોઈએ અને તેને ક્યારેય કોઈ ગંદા કે અશુદ્ધ સ્થાન પર ન રાખવું જોઈએ અને તેને બાથરૂમની કે આસપાસ ન લઈ જવું જોઈએ, નહીતર તેના પરિણામ ખૂબ જ ભયાનક અને વિનાશકારી હોઈ શકે છે. જળ અને દૂધમાં શું મેળવીને ચડાવવું અને ધતુરાનું ગુપ્ત ગણિત. ભોળાનાથને પ્રસન્ન કરવા માટે માત્ર સાદું જળ જ પૂરતું છે, કારણ કે ભોલેનાથ બાબા આશુતોષ છે. પરંતુ જો તમે તમારા જીવનની કોઈ વિશેષ અને ખૂબ જૂની તથા અધૂરી મનોકામના પૂરી કરવા માંગતા હોય તો જળમાં અમુક વિશેષ ગુપ્ત વસ્તુઓ મેળવવી અનિવાર્ય છે. શ્રાવણના મહિનામાં જો તમે શિવલિંગ પર શેરડીનો તાજો રસ કે જ્યુસ ચડાવો છો તો માતા લક્ષ્મીજી તમારા ઘરમાં સાક્ષાત બંધાઈ જાય છે અને દરિદ્રતા કેટલી પણ મોટી હોય કે દેવાનો પહાડ કેટલો પણ ઊંચો હોય તે મહાદેવની સામે ઘૂંટણિયા ટેકવી દે છે. જો તમને લાગતું હોય કે તમારા ઘરમાં પિતૃદોષ અથવા તો રાહુ કેતુની મહાદશા ચાલી રહી છે અથવા બનતા કામ છેલ્લી ઘડીએ બગડી જાય છે તો જળની અંદર થોડા કાળા તલ મેળવીને ઓમ નમઃ શિવાયનો 108 વાર જાપ કરતા શિવલિંગ પર અર્પણ કરો. હવે વાત કરીએ શિવજીના સૌથી પ્રિય અને ખતરનાક ફળ ધતુરાની. લોકો અજાણતા પગથી તોડીને ઈચ્છતા મુજબ
ધતુરા શિવલિંગ પર સજાવી દે છે, જે પૂરી રીતે ખોટું અને વર્જિત છે. શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર ધતુરાને હંમેશા વિષમ સંખ્યામાં એટલે કે એકી સંખ્યામાં ચડાવવું જોઈએ, જેમ કે માત્ર 1, 3 કે 5 ધતુરા. અસલમાં તે માણસની અંદર છુપાયેલા કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારનું પ્રતીક છે. જ્યારે તમે વિષમ સંખ્યામાં ધતુરો ચડાવો છો તો તમે તમારી આ માનસિક બુરાઈઓ અને ઝેરને મહાદેવના ચરણોમાં સોંપી રહ્યા હોય છો. આની સાથે જ શ્રાવણમાં પંચામૃતનો ભોગ લગાવવો જોઈએ, જેમાં શુદ્ધ ગાયનું કાચું દૂધ, ઘાટું દહીં, ઘરનું કાઢેલું ઘી, શુદ્ધ મધ અને સાકરની ખાંડ સામેલ હોય. આ બધી સામગ્રી શિવજીને તૃપ્ત કરે છે. પરંતુ યાદ રાખો કે પંચામૃતમાં ક્યારેય પણ બજારની ડબ્બાબંધ કે ભેળસેળવાળી વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો. વ્રતધારીઓ માટે તો દૂધ પીવાની સખત મનાઈનું વૈજ્ઞાનિક અને ધાર્મિક સત્ય. શ્રાવણના મહિનામાં વ્રત રાખવાવાળા ભક્તોએ એક એવી ગુપ્ત વાતનું ધ્યાન રાખવું જોઈએ, જે અવારનવાર લોકો અવગણી દે છે અને પછી પછતાય છે. જો તમે શ્રાવણ સોમવારનું વ્રત રાખ્યું છે અથવા આખા શ્રાવણના નિયમોનું પાલન કરી રહ્યા છો, તો તમારે ભૂલથી પણ દૂધનું સેવન ન કરવું જોઈએ. આના 2 બહુ મોટા અને નક્કર કારણો છે. પહેલું કારણ પૂરી રીતે ધાર્મિક છે. શ્રાવણના મહિનામાં દૂધ પૂરી રીતે ભગવાન શિવને સમર્પિત હોય છે, કારણ કે સમુદ્ર મંથન સમયે નીકળેલા ઝેરના કારણે તેમના ગળામાં જે ભયંકર બળતરા થઈ રહી હતી, તેને શાંત કરવા માટે બધા દેવતાઓ તેમના પર દૂધ અને જળ ચડાવ્યું હતું. જે વસ્તુ સીધી ભગવાનને અર્પિત કરવામાં આવતી હોય તેને વ્રતધારી સ્વયં ગ્રહણ ન કરી શકે, અને હેઠું કે દોષ માનવામાં આવે છે. બીજું કારણ વૈજ્ઞાનિક અને ડરામણું છે. શ્રાવણ મહિનામાં ચારે તરફ ભારે વરસાદ થાય છે, જેનાથી જમીન પર અજીબો ગરીબ જીવજંતુ, ફૂગ અને ઝેરીલું ઘાસ ઉગી નીકળે છે. જ્યારે ગાય અને ભેંસ આ ઘાસ ચરે છે તો તે ઝેરીલું તત્વ તેમના દૂધમાં પણ આવી જાય છે. શ્રાવણના દિવસોમાં માણસની જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ ખૂબ જ નબળી હોય છે. તેથી આ સમયે દૂધ પીવું એટલે સાક્ષાત પેટની ભયંકર બીમારીઓ અને ઝેરને આમંત્રણ આપવું. આ દૂધ માત્ર નાના બાળકો, અસહાય વડીલો અથવા ભયંકર રીતે બીમાર લોકોને જ આપવું જોઈએ, કારણ કે તેમના જીવનની રક્ષા માટે શાસ્ત્રોમાં વિશેષ છૂટ છે. એક સ્વસ્થ વ્રતધારી જો શ્રાવણમાં દૂધ પીવે છે તો તેનું વ્રત તાત્કાલિક પ્રભાવથી દૂષિત અને ખંડિત થઈ જાય છે. ફરાળી લોટનું ડરામણું સત્ય. જીવડા અને વ્રત તૂટવાનો ભય. વ્રત દરમિયાન લોકો ફરાળના નામે ફરાળી લોટની પૂરીઓ, ભજીયા, પરાઠા કે શીરો ખૂબ જ હોશથી ખાય છે અને વિચારે છે કે તેમણે ખૂબ જ પવિત્ર ભોજન કર્યું છે. પરંતુ શું તમને ખબર છે કે બજારમાં મળવાવાળા ફરાળી લોટમાં એક એવું ડરામણું રહસ્ય છુપાયેલું છે, જે તમારા વ્રતને પૂરી રીતે નષ્ટ કરીને તમને નર્કનો ભાગીદાર બનાવી શકે છે. ફરાળી લોટ ખૂબ જ સમય પહેલા દળીને કોથળાઓમાં બંધ કરીને રાખવામાં આવે છે, જેના કારણે ભેજ લાગવાથી તેની અંદર ખૂબ જ ઝીણા, સૂક્ષ્મ અને નાના નાના જીવજંતુ પેદા થઈ જાય છે, જેને ધ્યાનથી જોયા વગર નરી આંખે જોવું અશક્ય જેવું હોય છે. જો તમે બજારમાંથી પેકેટ કે ખુલ્લો લોટ લાવીને તેને સારી રીતે તપાસ્યા વગર અને જીની ચાળણીથી ચાળ્યા વગર સીધા જ તેલમાં તળી ઉપયોગ કરી લો છો, તો અજાણતામાં તમે તે સેંકડો જીવંત જીવો અને કીટાણુઓને પણ પકાવીને ખાઈ જાઓ છો. શાસ્ત્રોમાં સાફ સાફ લખ્યું છે કે વ્રત દરમિયાન જો તમારા પેટમાં એક પણ કીડો કે જીવ ચાલ્યો ગયો તો તે માંસ ભક્ષણ એટલે કે માંસ ખાવા બરાબર માનવામાં આવશે. જેવું તમે અજાણતામાં પણ કે માંસ રૂપી જીવને ખાધો તો તમારું વ્રત તે ક્ષણ પૂરી રીતે તૂટી ગયું અને તમને વ્રતના પુણ્યની જગ્યાએ જીવ હત્યાનું ભયંકર પાપ લાગશે અને તમારું મન પૂરી રીતે અપવિત્ર થઈ ગયું. જ્યારે પણ ફરાળી લોટનો ઉપયોગ કરો તો તમે પહેલા તડકામાં સૂકવો અને ઝીણી ચાળણીથી 3 વાર ચાળો અને પૂરી રીતે આશ્વસ્ત થયા પછી જ ખાઓ. વ્રતમાં મીઠાના નામે માત્ર ને માત્ર શુદ્ધ સિંધવ મીઠાનો જ ઉપયોગ થવો જોઈએ. સાધારણ દરિયાઈ મીઠોનો એક દાણો પણ વ્રતને નષ્ટ કરી દે છે. બીલીપત્રના મૂળનું તાવીજ અને અદ્રશ્ય શક્તિઓના પડછાયાનો નાશ. શ્રાવણના મહિનામાં બીલીપત્રનું મહત્વ તો બચ્ચું જાણે છે, પરંતુ બીલીપત્રના ઝાડના મૂળમાં જે તાંત્રિક, સુરક્ષાત્મક અને અલૌકિક શક્તિઓ હોય છે તેના વિશે વાત જ કોઈ નથી કરતું. શ્રાવણના કોઈ પણ સોમવારે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરીને બીલીપત્રના પ્રાચીન વૃક્ષ પાસે જાઓ. ત્યાં ધૂપ દીપ પ્રગટાવીને પ્રાર્થના કરો અને તેમના મૂળનો એક નાનકડો ટુકડો કોહાડી કે લોખંડથી નહીં પરંતુ લાકડી કે હાથથી પ્રેમથી તોડીને લઈ આવજો. તે ટુકડાને ગંગાજળ અને ગાયના કાચા દૂધથી ધોઈને પહેલા શિવલિંગ પર સ્પર્શ કરાવો અને પછી તેને મહાદેવનો પ્રસાદ માનીને પાછા લઈ લો. આ પછી તે ટુકડાને ચાંદી, તાંબા કે પિત્તળના કોઈ તાવીજની અંદર ભરીને
કાળા કે લાલ દોરાની મદદથી પોતાના ગળામાં કે જમણા હાથના કાંડા પર બાંધી દો. આ કોઈ સાધારણ લાકડું નથી. આ સાક્ષાત મહાદેવનું ત્રિશૂલ અને સુરક્ષા કવચ બની જાય છે. આ તાવીજને પહેર્યા પછી દુનિયાનો કોઈ પણ ભૂવો, તાંત્રિક, કોઈ પણ ખરાબ નજર, ભૂત પ્રેત, ડાકણ, શાકણી કે હવામાં ફરવાવાળી નકારાત્મક શક્તિ તમારા આસપાસ પણ નહીં ભટકી શકે. જો તમને રાત્રે ડરામના સપના આવે છે, અચાનક છાતી પર વજન મહેસૂસ થાય છે, અથવા તમને લાગે છે કે તમારા પર કોઈએ કોઈ જાદુ ટોણો કરી દીધો છે, તો આ મૂર્તિ પૂરી બલાને પોતાની અંદર શોષી લે છે. આને પહેર્યા પછી તમારો રોકાયેલો વેપાર, તમારી નોકરી અને તમારું જીવન ખૂબ જ ઝડપથી સફળતાથી ઊંચાઈઓ તરફ વધવા લાગે છે. વૈવાહિક જીવનના કડક પ્રતિબંધ, વર્જિત કર્મ અને મહાદેવની પરીક્ષાના સંકેત, અને પતિ પત્નીના સંબંધોનું તે કડવું સત્ય જેનાથી વ્રત સફળ કે નિષ્ફળ થાય છે. ભગવાન શિવ અને માતા પાર્વતી આ પૂરી સૃષ્ટિના સૌથી પહેલા, સૌથી આદિ અને સૌથી આદર્શ દંપતી છે. તેથી શ્રાવણના વ્રતમાં પતિ પત્નીના પરસ્પર વ્યવહાર અને માનસિક પવિત્રતાનો ખૂબ જ ઊંડો અને સીધો સંબંધ હોય છે. જે દંપતી શ્રાવણના પવિત્ર મહિનામાં અથવા તો વિશેષ કરીને સોમવારના વ્રતના દિવસે પરસ્પર ગળાગળી કરે છે, અથવા તો એકબીજાને નીચા દેખાડે છે, મેણા ટોણા મારે છે, અથવા તો પરસ્પર ભયંકર લડાઈ ઝઘડો અથવા કંકાશ કરે છે, તેમને શ્રાવણનું વ્રત રાખવાનો કોઈ અધિકાર નથી. જો આવી અશાંતિ સ્થિતિમાં તમે ભૂખ્યા રહીને વ્રત રાખો પણ છો, તો મહાદેવ તમારાને વ્રતને ક્યારેય સ્વીકાર નહીં કરે. તમારા ભૂખ્યા રહેવું માત્ર એક શારીરિક પીડા અને નાટક બનીને રહી જાય છે, અને તમારા પુણ્યની બધી ઉર્જા તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રો અનુસાર દેવી દેવતા હંમેશા પતિ પત્નીના પ્રેમપૂર્વક જોડાની સામૂહિક સકારાત્મક ઉર્જાથી જ પ્રસન્ન થાય છે. જો તમારા પતિ તમારી સાથે પ્રેમથી વાત કરી અથવા તમારા સંમતિથી તમને ખુશ રાખીને કોઈ કામના સિલસિલામાં નોકરી પર કે વિદેશ ગયા, તો પત્ની ઘરે રહીને પૂરી નિષ્ઠાથી વ્રત રાખી શકે છે. પરંતુ જો બંને વચ્ચે ભયંકર કંકાશ થયો છે, પત્ની રડતા રડતા અને પતિને ગાળો આપતા પોતાના પિયર જઈને બેસી ગઈ છે, અથવા તે શ્રાવણનું વ્રત રાખી રહી છે, તો તે વ્રત પૂરી રીતે નિષ્ફળ છે. કોર્ટ મેરેજ અથવા તો અધૂરા લગ્નવાળી મહિલાઓ માટે શાસ્ત્રોનો કડક નિષેધ. આજના આધુનિક અને પાશ્ચાત્ય યુગમાં ઘણા યુવાનો કોર્ટમાં જઈને કાગળો પર સહી કરીને લગ્ન કરી લે છે અને સમાજમાં તેને જ પોતાનો પૂરો વિવાહ માની લે છે. પરંતુ સનાતન શાસ્ત્રો, વેદો અને હિન્દુ ધર્મ અનુસાર કોર્ટ મેરેજ એક પૂરી રીતે અધૂરા અને માત્ર કાનૂની લગ્ન છે, ધાર્મિક નહીં. જ્યાં સુધી પવિત્ર અગ્નિને સાક્ષી માનીને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કન્યાદાન અને 7 ફેરા નથી લેવામાં આવતા, ત્યાં સુધી તે વિવાહ આધ્યાત્મિક રૂપથી પૂર્ણ નથી માનવામાં આવતા. શાસ્ત્રો અનુસાર આવી અધૂરા લગ્નવાળી મહિલાઓએ શ્રાવણનું મુખ્ય અને કડક વ્રત રાખવાથી બચવું જોઈએ, કારણ કે જ્યાં સુધી વિવાહના 7 ફેરા પૂરા નથી થતા, ત્યાં સુધી મહિલાને પોતાના પતિના અડધા પુણ્યની પ્રાપ્તિ નથી થતી, અને ન તો તે ધાર્મિક રૂપથી અર્ધાંગિની કહેવાય છે. જો આવી મહિલાઓ વ્રત રાખવા માંગતી હોય તો તેમણે પહેલા વિધિવત રૂપથી ભગવાન શિવ અને માતા પાર્વતીજીની સામે 7 ફેરા કે વિવાહની રસમો પૂરી કરવી જોઈએ. ત્યારે જ તેમનું વ્રત પૂર્ણ ફળથી ફળદાયી માનવામાં આવે છે અને તેમને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. કુંવારી કન્યાઓ અને વિવાહિત મહિલાઓ માટે શિવલિંગ સ્પર્શનું રહસ્યમય નિયમ. શ્રાવણના મહિનામાં કુંવારી કન્યાઓને મનગમતો અને સંસ્કારી વર મેળવવા માટે અને પરિણીત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર તથા અખંડ સૌભાગ્ય માટે વ્રત રાખે છે. પરંતુ અહીં પણ એક બહુ મોટો અને સખત નિયમ છે, જે દરેક મહિલાઓએ જાણવું બેહદ જરૂરી છે. કુંવારી કન્યાઓએ પૂજા કરતી વખતે ભૂલથી પણ શિવલિંગનો સીધો સ્પર્શ ન કરવો જોઈએ. આની પાછળ રહસ્ય ખૂબ જ ઊંડું છે. શિવલિંગ સાક્ષાત મહાદેવનો નિરાકાર, અનંત અને અત્યંત તીવ્ર ઉર્જાનું કેન્દ્ર છે. કુંવારી કન્યાઓનું શરીર અને તેમની આંતરિક ઉર્જા આ તીવ્ર બ્રહ્માંડીય પ્રભાવને સીધો સંભાળવા માટે તૈયાર નથી હોતી, જેનાથી તેમના જીવનમાં અજાણતા જ માનસિક અશાંતિ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આવી શકે છે. કુંવારી કન્યાઓએ હંમેશા માતા પાર્વતીની મૂર્તિ કે શિવલિંગની નીચે બનેલી જલધારીનો સ્પર્શ કરવો જોઈએ અને દૂરથી જ જળ અર્પણ કરવું જોઈએ. આનાથી વિપરીત જે મહિલાઓ વિવાહિત છે, જેમનો વૈદિક વિવાહ પૂર્ણ થઈ ચૂક્યો છે, તેઓ શિવલિંગનો સ્પર્શ કરી શકે છે. તેને પોતાની આંગળીઓથી ચંદન પણ લગાવી શકે છે અને તેની સારી રીતે સેવા કરી શકે છે. આ નિયમોનું પાલન ન કરવાથી પુણ્યની જગ્યાએ દોષ લાગી જાય છે. શ્રાવણમાં મળવાવાળા તે ડરામણા સંકેત જે જણાવે છે કે મહાદેવ તમારાથી પ્રસન્ન છે. જ્યારે તમે પૂરી નિષ્ઠા, કડક નિયમો અને શુદ્ધ અંતઃકરણ સાથે શ્રાવણનું વ્રત રાખો છો,
તો મહાદેવ તમારી પરીક્ષા પણ લે છે અને સાથે સાથે તમને અમુક એવા દિવ્ય અને અલૌકિક સંકેતો આપે છે જેને જોઈને કોઈ પણ સાધારણ માણસ ડરના માર્યા ધ્રુજી ઉઠશે. જો શ્રાવણના મહિનામાં અચાનક તમારા ઘરની અંદર બેડરૂમમાં કે આંગણામાં કોઈ ચમત્કાર કાળો નાગ દેખાય અથવા નાગ નાગણીની જોડી મસ્તી કરતી દેખાય તો ગભરાઈને ચીસો ન પાડો, ભાગો નહીં અને લાકડીથી તેને કોઈ નુકસાન ન પહોંચાડો. આ એ વાતનો અત્યંત ખતરનાક, અચૂક અને સાક્ષાત સંકેત છે કે સ્વયં મહાદેવના ગણ તમારા ઘરની સુરક્ષા કરવા આવી ચૂક્યા છે. આનો અર્થ એ છે કે તમારી ભક્તિ પૂર્ણ રૂપથી સફળ થઈ ચૂકી છે અને તમારી કોઈ મોટી અધૂરી મનોકામના ખૂબ જલ્દી પૂરી થવા જઈ રહી છે. આ જ રીતે જો શ્રાવણના દિવસોમાં અચાનક તમારા ઘરમાં મુખ્ય દ્વાર પર કોઈ ભૂખી ગાય આવી જાય અથવા સાક્ષાત નંદી મહારાજ આવીને ઊભા રહી જાય અને પોતાની પૂંછડી હલાવે તો સમજી જાઓ કે મહાદેવ સ્વયં નંદી પર સવાર થઈને અદ્રશ્ય રૂપમાં તમારા દુઃખોનો અંત કરવા આવ્યા છે. તમારે તરત જ ભાગીને તેને લીલું ઘાસ, ગોળ કે શુદ્ધ ભોજન કરાવવું જોઈએ અને તેમના માથા પર કંકુનું તિલક કરવું જોઈએ. શ્રાવણના મહિનામાં કોઈ પ્રાચીન શિવ મંદિરની અંદર અચાનક દિવાલ પર ગરોળીનું સરકવું અથવા તમારી સામે પડતું દેખાવું પણ ખૂબ જ દુર્લભ અને શુભ સંકેત માનવામાં આવે છે. આ અચાનક થવાવાળા ધન આગમન અને દેવા મુક્તિનું અચૂક પ્રતીક છે. ભીમરાજ અને કાળી મધમાખીનું રહસ્યમય અને તાંત્રિક આગમન. શ્રાવણના મહિનામાં ઘણીવાર આપણા ઘરોમાં કાળા રંગનો એક મોટો ઉડવાવાળો જીવ આવે છે જેને ગ્રામીણ ભાષામાં અમુક લોકો ભીમરાજ કહે છે અથવા તો ભમરો કહેવામાં આવે છે અથવા કાળી મધમાખી એટલે કે ભમરો કહે છે. તેનો ગુંજારો ખૂબ જ તેજ હોય છે. જો આ જીવ અચાનક તમારા ઘરમાં આવીને કાનો પાસે ગુંજવા લાગે અથવા તમારા પૂજા ઘરમાં રાખેલા દીપકની આસપાસ ચક્કર કાપવા લાગે તો ડરીને તેને પારો નહીં. આ સાક્ષાત માતા દુર્ગાનો ભ્રામરી રૂપનો આગમનનો સંકેત છે. શાસ્ત્રોમાં ભમરા અને કાળી મધમાખીને માતા ભ્રામરી અને મા દુર્ગાના દૂત માનવામાં આવ્યા છે. તેનું ઘરમાં આવવું એ વાતનું અકાટ્ય પ્રમાણ છે કે તમારા ઘર પર જે પણ ભયંકર તંત્ર મંત્ર, મૂઢ નજર દોષ કે અલાબલા મંડરાઈ રહી હતી તેને માતા દુર્ગાના દૂતોએ સ્વયં ભસ્મ કરી દીધી છે અને હવે તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, વૈભવ અને અસીમ શાંતિનો વાસ થવાનો છે. મહાદેવને 56 ભોગ કે સોના ચાંદીના વાસણોની આવશ્યકતા નથી. તેઓ તો માત્ર સાચા ભાવ અને જળના ભૂખ્યા છે. પરંતુ જ્યારે તમે તમારી શ્રદ્ધાથી તેમને ભોગ લગાવો છો તો તેમને શાસ્ત્રોમાં લખેલી સાચી વિધિની ખબર હોવી જોઈએ. શ્રાવણમાં શિવજીને ક્યારેય પણ બજારની ભેળસેળવાળી, કેમિકલ યુક્ત કે માવાની કૃત્રિમ મીઠાઈઓનો ભોગ ન લગાવો. જો તમે બરફીનો ભોગ લગાવવા માંગતા હોય તો ઘરે શુદ્ધ દૂધમાંથી બનેલા માવાની હોવી જોઈએ અને ભૂલથી પણ તેમાં ચાંદીનો વરખ ન લગાવેલો હોવો જોઈએ, કારણ કે ચાંદીનો વરખ બનાવવાની પ્રક્રિયામાં ઘણીવાર અશુદ્ધ અને વર્જિત વસ્તુઓનો ઉપયોગ થાય છે જે મહાદેવને ક્રોધિત કરી શકે છે. શિવજીને દહીંનો ભોગ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. ખાસ કરીને શ્રાવણના તપતા અને બફારાવાળા હવામાનમાં દહીં પૂરી રીતે તાજું હોવું જોઈએ. ખાટું, આથો આવેલું કે વાસી દહીં શિવલિંગ પર ચડાવવાથી ઘરમાં કંકાશ અને બીમારીઓ વધે છે. પંચામૃત બનાવતી વખતે દૂધ, દહીં, ઘી, મધ અને સાકરને એક નિશ્ચિત પવિત્ર પ્રમાણમાં મેળવો અને તેને તાંબાના વાસણમાં ક્યારેય ન રાખો. તાંબાના પાત્રમાં દૂધ કે દહીં રાખવાથી રાસાયણિક પ્રતિક્રિયા થાય છે અને તે પંચામૃત ઝેર સમાન એસિડિક થઈ જાય છે, જેને શિવલિંગ પર ચડાવવું પાપ છે. પંચામૃત માટે હંમેશા પિત્તળ, ચાંદી, કાંસા કે માટીના પવિત્ર પાત્રનો જ ઉપયોગ કરવો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.